જામનગર શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ ઉલ ફિત્રની નમાઝ પઢીને હિન્દુ મુસ્લિમ તમામને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયે અલ્લાહની બંદગી કરી હતી। ગઈકાલે સવારે ચાંદ દેખાતા રોઝાની પૂર્ણાહુતિ થઈ હતી। આજે સમગ્ર શહેરમાં ભાઈચારાની ભાવના સાથે આનંદમય વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। ઈદગાહ મસ્જિદ ખાતે જામનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ રસીદભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસ અગ્રણી સંજય કાંબરિયા, મુસ્લિમ અગ્રણી જાહિદ ખાન તેમજ સાजिद બલોચ સહિતના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। रोज़ा ये सिर्फ मुसलमान ही नहीं बल्कि दुनिया में रहने वाला हर बंदा ये जानता है कि रोज़ा क्या है। सुबह से लेकर शाम तक खाने पीने से अपने आप को रोके रखना। रोज़ा एक इबादत है, बंदगी है, और मुसलमान रोज़ा रखता है उसको अल्लाह की रज़ा और अपने नबी सल्लल्लाहु अलैहि वसल्लम की रज़ा के लिए